આંબલિયાસણ ગામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચારના આરોપના વિરોધમાં ખોટા આવેદનપત્ર બાબતે હકીકતથી વાકેફ કરવા બાબતે જાહેર ખુલાસા કર્યા છે, જે બાબતે મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા. હું અત્યારે આંબલિયાસણ ગામ પંચાયતની મહિલા સરપંચના પદ ઉપર સેવા આપું છું. અમે વહીવટ પંચાયત બોડી અને ગામજનો સાથે રાખીને પૂરી નિષ્ઠાથી પારદર્શક કરીને છતાંય મારા વિરુદ્ધ પંચાયત વિરુદ્ધ મહેસાણા તાલુકા પંચાયત આવેદનપત્ર આપેલ છે. સદંતર ખોટું અને વાહિતારી અને લોકો ગામના વિકાસશીલ બનાવવા માંગતા હોય સાથે સરકાર સાથ આપી. આ તો અમારા વિરુદ્ધ ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારો પટેલ મંગલેશકુમાર વિનોદભાઈ અને તેમની ટીમ કેમ પ્રકારે એમને હેરાન કરવા અને ગામના વિકાસનો અવરોધ કરે એવા મનસુકા સાથે અધૂરી માહિતી સાથે અરજીઓ કરીને અને કરાવીને અને ખોટી રીતે બદનામ હેરાન કરે છે. એમના પણ ગામના મકવાના કલ્પેશભાઈ તુલસીભાઈ તેઓએ ઉપર કેસ ચાલે છે અને જામીન ઉપર બહાર ફરે છે. તે માણસો સાથે રાખીને અમારો વિરોધ કરાવે છે અને ગામના ભોળા નાગરિકોને મારી વિનંતી, આવા ખોટા માણસોની વાતમાં આવશો નહીં. અમારા સરપંચનો ચાર્જ સંભાળ્યા પછી ગામના દરેક વિસ્તારના સારા સેવાઓ કામ કરીએ છીએ. હું અત્યારે આંબલિયાસણ ગામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે છું અને જે લોકો આ અરજી આપે છે મારા નામે કોઈ જમીન જાયદાદ કશું જ નથી અને ખોટી અરજીઓ આપી તાલુકા સુધી પહોંચાડી છે.